ટૂથપેસ્ટ. શું તમને પણ એવો પ્રશ્ન છે કે મારે કયું ટૂથપેસ્ટ વાપરવું જોઈએ? તો તમે એકલા નથી. ડેન્ટિસ્ટ તરીકે પૂછાતો મોસ્ટ કોમન ક્વેશ્ચન આ જ છે કે મારે કયું ટૂથપેસ્ટ વાપરવું જોઈએ. સામાન્ય રીતે ટેલિવિઝન પર એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને આપણે ટૂથપેસ્ટ સિલેક્શન કરતા હોઈએ છીએ, પણ આના કારણે આપણે પોતાના માટે અને પોતાના ફેમિલી માટે ટૂથપેસ્ટ સિલેક્શન માટેના સાયન્સ અને એકચ્યુઅલ ફેક્ટ્સને ઇગ્નોર કરતા હોઈએ છીએ. માર્કેટમાં અવેલેબલ ઘણા બધા ટૂથપેસ્ટ બ્રાન્ડ્સ પોતપોતાના અલગ અલગ એડવાન્ટેજીસ ક્લેમ કરે છે. અમારા અનુભવ પ્રમાણે ટીથ વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ દાંત વ્હાઇટ નથી કરતા, એન્ટી કેવિટી ટૂથપેસ્ટ દાંતની કેવિટી પ્રિવેન્ટ નથી કરતા જો તમે પોતાના દાંતનું પ્રોપર હાઇજીન ના રાખો તો. અમુક કન્ટેન્ટ હોય છે ટૂથપેસ્ટમાં, જેમ કે ફ્લોરાઇડ, એ એક એન્ટી કેવિટી એજન્ટ છે. પછી અમુક ડિટર્જન્ટવાળા કન્ટેન્ટ હોય છે કે જે ફોમિંગ અને સોફ્ટ પ્લાક રિમૂવલ માટે ઉપયોગમાં આવતા હોય છે, અને અમુક કલરિંગ અને ફ્લેવરિંગ એજન્ટ હોય છે જે એકચ્યુઅલી દાંતની હેલ્થમાં કોઈ ફાળો ભજવતા નથી હોતા. અમારી સલાહ પ્રમાણે તમારે એક ફ્લોરાઇડ કન્ટેન્ટ ટૂથપેસ્ટ વાપરવું જોઈએ તમારા ટેસ્ટના અકોર્ડિંગ, અને પ્રોપર બ્રશિંગ ટેકનિક અને પ્રોપર ટૂથબ્રશ સાથે, રાઈટ. અને નાના બાળકો માટે 500 PPIથી ઓછું ફ્લોરાઇડ કન્ટેન્ટ જે ટૂથપેસ્ટમાં હોય એવી ટૂથપેસ્ટ તમે વાપરી શકો છો. આ સિવાય ટૂથબ્રશ વિશે જો તમારે વધારે જાણવું હોય તો તમને ચોક્કસથી અમારી યુટ્યુબ વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. ફ્રોમ ડૉક્ટર પરનાસી મહેતા, 32 Pulse.